Hey,
जमुने मला चोटीले ढाकला भाग्या 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 चोटीले ढाकला भाग्या जमुने मला चोटीले ढाकला भाग्या रडकटी रुवा रूप धरियो रडकटी रुवा रडकटी रुवा रूप धरियो जोईने भूतड़ा भाग्या जोईने भूतड़ा भाग्या जमुने मला चोटीले ढाकला भाग्या हे हालो चोटीले ढाकला भाग्या जमुने मला चोटीले ढाकला भाग्या મારી કાળો નાથ મારો રાજા રણ છોડશે એની મને માયા માયા લગાવી રે મારી કાળો નાથ મારો રાજા રણ છોડશે એની મને માયા લગાવી રે એની મને માયા લગાવી મારા એની મને માયા લગાવી મારા વાલા સુનામનો ઓ સુનામનો મિત્ર મારો રાજા રણ છોડશે એની મને માયા 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 લગાવી રે
સમયની મર્યાદામાં આપણે રહેવાનું છે. તો આપણે હું ભૂલી જાવ એની પહેલા ભાઈ બહેનો સાંભળજો જરા. જમના મહારાણીની જ્યાં ઉત્સવ થાય, જમનાપાન જ્યાં થાય, ત્યાં એક આપણી વૈષ્ણવની પ્રથા છે કે આપણે ગાયોની સેવા થવી જોઈએ. તો ધર્માદાની પેટી રાખી છે આપણે, ધર્માદાની પેટી નાખો તો એમાં રાખી દઈએ. પેટી આમાં ધર્માદાની પેટી અમે રાખી છે. તમને લોકોને જી મોજ આવે. મેં જે વાત કરી ને કે જમનાપાન કરશો તો જમના તેડા નહીં આવે, ને સાથે સાથે દાન પુણ્ય કરશો તો વધારે જમના તેડા નહીં આવે. તમારા અનેક ઘણા વિઘ્ન વહી જશે. તો ભાઈ બહેનોને વિનંતી કે ફૂલની પાકડી જરૂર તમે ધરજો. તમે કરશો તો તમને કામ આવશે. આપણે બધાય ના એ મળી હોય. ધર્માદાની પેટી આ છે. જેને જે કઈ દાન પુણ્ય કરવું હોય તો પ્લીઝ આ પેટીમાં કરજો. જે આમાં જમનાપાનમાં જે પૈસા જે આવશે ગાયો અને ગરીબની સેવામાં વપરાવામાં આવશે. અમારા મંડળનું તમને કહી દઉં કે વસંતભાઈ સેવા કરી હતી એના બર્થડે ઉપર. એવી રીતના અનેક ઘણી સેવા થાય છે. તો બસ વધારે કંઈ નહીં કહેતા, ખૂબ આનંદની વાત છે કે અમારા મંડળને આજે સમયની મર્યાદા છે. આપણે ટાઈમ એ ભલે પેટી ભલે હોય, ખૂબ અમને લડાવ્યા, ખૂબ આપણને શાલ ને બધું પહેરાવ્યું. અમે તો લાયક નથી, પણ તોય અમારું કેટલું બધું સન્માન કર્યું, કેટલા બધાનું સન્માન કર્યું. આમાં માજીના 98 યર્સ કે જેવી તેવી વાત છે. આ બધું છે. કેમ છે માજી? બધા પગે લાગીને જાજો, એમના આશીર્વાદ લેવા જેવા છે. ને આજે હું તમને કહું, પ્લીઝ કોઈ ઉતાવળ કરીને ઘરે નહીં જાજો, કેમ કે ઇંગ્લેન્ડ હાયરા કે નહીં આપણી જોવાનું નથી. જે હોય એ આપણા માટે છે ને આજની જીત જ છે, કેમ કે આપણે બધાએ ભગવાનના નામમાં ટાઈમ કાઢ્યો છે. તો કોઈ ઉતાવળ નહીં કરજો. થાળ આરતી કરી તમને વસંતભાઈને ફેમિલીને મળવાનો ખૂબ ચાન્સ મળશે. અમે ફિનિશ કરીએ એની પહેલા અમિતભાઈ અને વસંતભાઈ અને આખા પરિવારનો ખૂબ આભાર. અમારા મંડળનું નામ છે વિષ્ણુ ભગવાન ભજન મંડળ. બધાનો એક ફેરે તમને ઇન્ટ્રોડ્યુસ કરતો. મારી બાજુમાં બેઠો છે મારા કઝિન છે રોહિતભાઈ લાડવા. અમારા વજુભાઈ તમને બધાને ખબર હોય કે રામકથાનો બધાને લાભ આપ્યો હતો ઘણા વર્ષ પહેલા. ભાઈશ્રીનો ભાગવતનો લાભ આપ્યો હતો, ગિરિબાપુનો શિવપુરાણનો લાભ આપ્યો હતો, હજી લાભ આપણે આપતા રહેશે ને ઘણા બધા ચેરિટીના વર્ક કરે છે અમારા વજુભાઈ. ખરેખર અમારી સાથે સચ હંબલ પર્સન અમારી સાથે ભજન ધૂનમાં આવે છે. પછી મારા બનેવી છે, નરેન્દ્ર છે, કિરીટ છે, પછી બેન્જો ઉપર છે મારો દીકરો છે કબીર છે, મારો બીજો કઝિન બ્રધર છે અજયભાઈ લાડવા. આજે બધા તબલા વગાડવાના છે, પણ નિખિલને બોલાવ્યો હતો કે અજય આપણે કબીર બેન્જો વગાડી શકે. આજે અમારા હસુભાઈ છે, એ બી ભજન આજે ચાન્સ ના મળ્યો. હસુભાઈ તમારી માફી માગું છું. હસુભાઈ અમારા મંડળીના મેમ્બર. શિવમ છે, મંદિરામાં સાથ આપ્યું. અને નિખિલભાઈ વન્ડરફુલ ઢોલ તબલા પ્લેયર. તો આજે અમારે સંગત કરી. અને મારું નામ છે વિજય પ્રાગી લાડવા. તો તમારા બધાના આશીર્વાદ મને આપજો. ધીસ ઇઝ સચ અ વન્ડરફુલ થિંગ. શ્રીનાથજી જે આવ્યો જ ને, તો બસ આ પ્રસાદી મને આવી છે, જલપાબેન લેવા છે. બસ વધારે તમારો સમય નહીં લેતા, આપણે થાળ કરવાનું છે ને. જલપા again, જલપા આ બીજી લઈ લે.